દે છે મોટું લોકોને સબસ્ક્રાઇબ કરો, ચેનલને શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો, ફોલો કરો. બાય બાય. આવજો. તમને મારો વિડિયો કેવો લાગ્યો? સારો લાગ્યો? સારું લાગે તો શેર કરો, કમેન્ટ કરો. ઓકે. મારો ભાઈ છે. નાનો ભાઈ છે એ ટીવીમાં આવશે કે તું જવાની? તું જઈશ ને ટીવીમાં? તું જઈશ ને? મિત્રો, હવે શ્રાવણ મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે હું તમને દર્શન કરાવવાનો છું છેલ્લે શ્રી દેવાધિદેવ મહાદેવનું અદ્ભુત અને દિવ્ય મંદિર, જે લિંબાસી પાસે આવેલા વસ્તાણા મુકામે આવેલું છે, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર. લોકવાયકા એવું કહેવાય છે કે આ મંદિર છે વર્ષો પૌરાણિક તો છે જ, પરંતુ સ્વયંભૂ છે અને દાદા છે અહીંયા આગળ હજરા હજુર વિરાજમાન છે. દાદાના મંદિરના પ્રાંગણમાં સરસ મજાની તુલસી છે, સરસ મજાનો પીપળાનું ઝાડ છે અને બીલીપત્રનું પણ સરસ મજાનું ઝાડ છે. અને મંદિરના આંગણે જ્યારે તમે પણ જશો તો તમને પણ કંઈક દિવ્યતા અને અનોખો આનંદ, અનોખો અદ્ભુત અનુભવ થવાનો છે. તો તમે પણ લિંબાસી મુકામે, લિંબાસીની પાસે આવેલા વસ્તાણાના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કર્યા છે કે નહીં? કમેન્ટ અવશ્ય કરજો. ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ, અને પ્રેમથી આ બધાને વિડીયો શેર કરી દેજો, જેથી મહાદેવજી બધાની મનોકામના પૂરી કરે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ ફરી એક નવી જગ્યા પર, નવા મંદિરની મુલાકાતે. તમે જોઈ શકો છો અત્યારે આપણે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો આપણે નવા મંદિરની મુલાકાત તમને કરાવીએ છીએ. તો આજે આપણે આવી ગયા છે ફરી એક નવા મંદિરના મુલાકાતે. અત્યંત પ્રાચીનતમ મંદિર એટલે કે મહાદેવજીનું મંદિર, અને મહાદેવના મંદિર આપણે તમને બતાવતા થઈએ છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો નીલકંઠ મહાદેવનું મંદિર છે, જે પ્રાચીનતમ મંદિર કહેવાય. મંદિરમાં આપણે આવી ગયા છે. ચાલો દર્શન કરવા જઈએ આપણે. ચાલો. તમે જોઈ શકો છો પ્રાચીન મંદિર છે, પૌરાણિક મંદિર છે અને ઘણું બધું જૂનું મંદિર છે. આ ગામ છે વસ્તાણા, અને વસ્તાણામાં વિરાજમાન છે શ્રી નીલકંઠ મહાદેવજી. અને આપણે વાત કરીએ એમ કે કોઈ પણ મહાદેવનું મંદિર હોય ને, ત્યાં આગળ પીપળાનું ઝાડ હોય છે. એવી રીતે આ પ્રાચીન મંદિરમાં તમે જોઈ શકો છો વિશાળકાય પીપળો છે, મોટો વિશાળકાય પીપળો છે. જઈએ આપણે. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના આપણે દર્શન કરતા હોઈએ છીએ. તો આજે આપણે ફરી આવી ગયા છે, પીપળાના દર્શન કરીએ. પીપળો છે, લીમડો છે, લીલી છે. શું છે? પીપળો છે, લીમડો છે. આજો ક્યાં છે? લીમડો. હા, લીમડો છે પીપળાની ઉપર, અને બીલી પણ છે. આ જોઈ લો, બીલી પણ છે એમ? હા. લો, મહાદેવના પ્રાંગણમાં પીપળો છે, બીલી છે અને લીમડો છે. હા, જબરજસ્ત. જોયો ને બીલી? હા હા હા. જય ભગવાન બિલેશ્વર ભગવાન. બિલેશ્વર ભગવાન કહેવાય. બિલેશ્વર ભગવાન કહેવાય એમ? હા. ચાલો, હવે આપણે નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરીએ છીએ. નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવી ગયા છે. સરસ દર્શન થઈ ગયા છે આપણને. હા, જો ઉપરથી પણ તમે વિશાળકાય જોઈ શકો છો. પૌરાણિક, બહુ પુરાણો છે. પૌરાણિક પીપળો છે. ત્યાં તુલસી પણ છે. મહાદેવના પ્રાંગણમાં તુલસીનું પણ મહત્વ હોય છે, તો તુલસી પણ છે. સરસ. ઓમ નમઃ શિવાય. મહાદેવ બોલે. ઓમ નમઃ શિવાય. ઓમ નંદી મહારાજ. નંદી મહારાજના દર્શન કર્યા. એક આશ્રમના દર્શન કર્યા. જો આરાધ્યા આવી છે. જ્યાં મંદિરમાં આરાધ્યા પણ છે. હા, સરસ. શું નામ બેટા તારું? આરાધ્યા. શું નામ છે? આરાધ્યા. આરાધ્યા. પપ્પાનું શું નામ? પપ્પાનું નામ? પપ્પાનું નામ છે ને જયપુરી. એવું છે એમ? મહાદેવ દર્શન કરીએ. ચલો અંદર જઈએ. ચલો જય કરીએ ભગવાન. ચલો અંદર. વર્ષ હવે આપણે દર્શન તમને કરાવીએ છીએ દેવાધિદેવ મહાદેવ મંદિરમાં. ચલો આપણે જઈએ પપ્પા અંદર. હા, હવે એટલે આપણે સાથે જોડી ગયા છે આરાધ્યા. આરાધ્યા બોલ. અરે તારું નામ શું બેટા? આરાધ્યા. આરાધ્યા. આપણે પપ્પાનું નામ? જયપુરી. અને કયા મહાદેવ છે અંદર દર્શન કરવા જઈએ અંદર? ચાલો દર્શન કરવા. ચાલો અંદર જઈએ. હળો. નીલકંઠ મહાદેવ દર્શન કરીશું ને આપણે? તો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો મહાદેવના દર્શન આપણે કરીએ છીએ અત્યારે. અને તમે જોઈ શકો છો પૌરાણિક ગણપતિ દાદાની મૂર્તિ છે. ફૂલ ચડાવીએ છીએ. જય ભગવાન.
અને બીજી બાજુ આપણે દર્શન કરીશું હનુમાન દાદાના. જય ભગવાન દાદા. અને કહેવાય છે કે આ જે મૂર્તિ છે હનુમાન દાદાની, તમે શિલ્પની મૂર્તિ જોઈ હશે, પરંતુ આખી આ મૂર્તિ છે કાસ્ટ એટલે લાકડાની મૂર્તિ બનાવેલી છે, પૌરાણિક સમયની મૂર્તિ છે. આવા દિવ્ય અને અદ્ભુત તમને દર્શન આજે વસ્તાણામાં અમે કરાવી રહ્યા છે. વસ્તાણા ગામમાં આવેલા છે નીલકંઠ મહાદેવનું મંદિર છે, દાદા વિરાજમાન છે. અને લોકવાયકા એવી છે કે આ જે મહાદેવજી જે છે સ્વયંભૂ છે. આ શિવલિંગ છે એ સ્વયંભૂ છે એવું કહેવાય છે, કારણ કે આ મંદિરને લગભગ કહેવાય છે 250 વર્ષ ઉપર આનો ઇતિહાસ છે. એટલે આ મંદિરનું જે કહેવાય ને મહત્ત્વ એ ઘણું બધું ખૂબ દૂર દૂર સુધી લોકો અહીંયા આગળ આવે છે. બેટા અહીંયા આગળ આવે છે ને બધા દૂર દૂરથી અયોધ્યા દર્શન કરવા આવે છે, બધા દૂર દૂરથી આવે છે. હવે તારે ફૂલ ચડાવવાનું હતા. આવી જા. ચાલો જય કરવા. ચલો દર્શન કરીએ છીએ આપણે મહાદેવજીના. ઉભી રહે. એ બાજુ કેમેરા સામું જો. હા હા આમ પેલી બાજુ. આરાધ્યા બાજુ જો. હવે ચડાય. ચડાય ભગવાન બાગ ફૂલ ચડાય. ચડાય. આઈ નીચે ભગવાનને. હા જય આરાધ્યા. સરસ. હવે જય ભોલેનાથ. બોલ ચડાઈ દો. મિત્રો એવું કહેવાય છે જે મહાદેવજીનું જે આ શિવલિંગ છે એ સ્વયંભૂ છે. જો તમે દર્શન કરાવો. અને દર્શન આપણે કરી શકીએ સ્વયંભૂ મહાદેવજીના. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અલગ અલગ જગ્યાના મહાદેવોના દર્શન આપણને કરાવતા આવીએ છીએ. તો અત્યારે આપણે તમે દર્શન કરી રહ્યા છો. આપણે ઉકેલો ફૂલ કહેવાય. હા હજારી ફૂલ. જય ભગવાન. ચાલો જલ ચડાવો. ઓમ મહાદેવ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમણે વંદના મૃત્યુર્મોક્ષમમતાજ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ચાલો હવે જલાધારી લગાવી દો. વ્યુઅર્સ તમે જોઈ શકો છો મંદિરનું જે શિખર છે. જલાધારી. જલાધારી કહેવાય. દૂધ ભરેલું છે. જો આ એ આ છે. આ જલાધારી છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમણે વંદના મૃત્યુર્મોક્ષમતાજ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તારા ટીમ આવવાનું છે ને બેટા? ટીમ આવવાનું છે ને તારા? યુટ્યુબમાં આવવાનું છે ને? બોલ મારું નામ આરાધ્યા છે. બોલ મારું નામ આરાધ્ય છે. મને પછી બોલો મોન્ટુ યોગીને બોલ મોટું લોકોને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલને શેર કરો, ચેનલને શેર કરો, કમેન્ટ કરો, કમેન્ટ કરો, લાઈક કરો, લાઈક કરો, ફોલો કરો. ફોલો કરો. બાય બાય કહી દે. બાય બાય. આવજો, આવજો. ટાટા. ટાટા. તમને મારા વિડીયો કેવો લાગ્યો બોલજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો સારો લાગ્યો? તો સારું લાગે તો શેર કરો, સારું લાગે તો શેર કરો, કોમેન્ટ કરો. કમેન્ટ કરો. ઓકે. ઓકે. સરસ બોલે છે હો બેટા. પેલો બે તારો નાનો ભાઈ છે કે બેન? તારો ભાઈ છે કે બેન છે? મારો ભાઈ છે. નાનો ભાઈ છે. એ ટીમ આવશે કે તું જવાની? તું જઈશ ને ટીમ? હું જઈશ. તું જઈશ ને? હા.